મિત્રો, સવારનો પ્લાન હતો એકદમ પ્રોફેશનલ બ્રાન્ડ શૂટનો, પણ કહેવત છે ને કે ધારેલું ધણીનું જ થાય, પણ આપણા કેસમાં ધારેલું મમ્મીનું જ થાય. હેર કટિંગ ચાલુ. કેમ? ચાલો બતાવો આખી સ્ટોરી. હું તો મસ્ત તૈયાર થઈને નીકળ્યો જ હતો ત્યાં તો સુપ્રીમ કોર્ટ એટલે કે મમ્મીનો ઓર્ડર આવ્યો. ભાઈ, પહેલાં માતાના વાળ તો જો, જંગલ જેવા થઈ ગયા છે. પહેલાં વાળ કપાવ, પછી તારું શૂટિંગ થશે. देखा आपने लापरवाही का नतीजा है। હવે મમ્મી સામે આપણું શું ચાલે? એટલે ઉપાડી ગાડી અને નીકળી પડ્યા સલૂન તરફ. સોરી, આપણી ભાષામાં કહીએ તો વાળની દુકાને. તો ભાઈ, ફાઇનલી આપણે લોકેશન ઉપર પહોંચી ગયા છીએ, તો ચાલો અંદર જઈએ. બાકી આ ભાઈના શોખ તો બહુ મોંઘા છે. જોઈ લીધું ને તમે? अरे कहना क्या चाहते हो? આ છે આપણા ફેવરેટ હેર આર્ટિસ્ટ. હવે અહીંયા એક જોરદાર કિસ્સો બન્યો જે રેકોર્ડ નથી થયો, પણ મારે તમને કહેવો જ છે. જ્યારે હું વિડીયો ઉતારતો હતો ત્યારે એમને પૂછ્યું, સાહેબ, તમે આમ જાહેરમાં દુકાનમાં વિડીયો ઉતારવા શરમ કે બીક નથી લાગતી? તો લોકો શું કહેશે? ત્યારે મેં એમને બહુ પ્રેમથી સમજાવ્યું કે ભાઈ, આ તો મારું કામ છે. કોન્ટેન્ટ ક્રિએશનમાં શરમાવાનું ન હોય. ઉલટાનો આનાથી તો કોન્ફિડન્સ વધે છે. મેં એમને પણ કહ્યું કે તમે ટ્રાય કરો, યુટ્યુબ પર આવો અને તમારા ટેલેન્ટ દુનિયાને બતાવો. સાચું કહું મિત્રો, કામ કોઈ પણ હોય ગર્વથી કરવું જોઈએ. મારી વાત સાંભળીને એ પણ ખુશ થઈ ગયા. તો જુઓ આ ફાઇનલ લુક, એકદમ ફ્રેશ અને હેન્ડસમ. बड़ा हरामी हो बेटा। મમ્મી સાચા હતા. ક્યારેક સાંભળી લેવું જોઈએ. જો તમે આ દેશી વ્લોગ અને મારો નવો લુક ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં કહેજો કે વાળ કેવા લાગ્યા. મળીએ કાલના વ્લોગમાં. જય માતાજી.